આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ સુરતના બારડોલીમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછ્યા હતા। આરોગ્ય પ્રધાને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લઈને જરૂરી તમામ આરોગ્ય સુવિધા સમયસર મળી રહે તે માટે સૂચનાઓ આપી છે। બારડોલી નજીક બે બસ વચ્ચે અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા જ્યારે કે 12 દર્દી ઘવાયા હતા। જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે। તો પણ સ્પેશિયલ ઝાઝા દર્દીઓ એક સાથે અહીં આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ। સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે।